આજે આપણે બોલેરો પિકઅપ છે જે 4 વ્હીલ ગાડી લોડિંગમાં, તો એમાં લેમ્પ ઉડી ગયો છે. એટલે આપણે નવો લેમ્પ લાવી અને કેવી રીતે આપણે હેડલાઇટમાં લેમ્પ લગાડવો તે આપણે શીખવાના છીએ મિત્રો. જો આ બાજુનો લેમ્પ થઈ છે હેડલાઇટ, આ બાજુની હેડલાઇટ છે મોટો લેમ્પ, એ બંધ થઈ ગયો છે. તો આપણે આની અંદર આપણે ઘરે બેઠા અથવા કોઈ પણ રસ્તે આપણે આ લાઇટ ઉડી ગઈ હોય, લેમ્પ ઉડી ગયો હોય, તો આપણે તરત આપણે લેમ્પ બીજો આપણી પાસે હોય સ્પેરમાં તો આપણે તરત લગાડી શકાય. એ રીતે આપણે શીખવાના છીએ. તો જુઓ મિત્રો, આ આગળનું વ્હીલ છે, તો ત્યાં નીચે ભાગમાં તમે જોશો જે પંખાની નીચે જુઓ તો આ તમને આવું રબરનું દેખાય છે. ત્યાં આ રીતે આ રબર નીચે કરશો એટલે તમને જે હેડલાઇટનો જે પાછળનો ભાગ છે એ તમને દેખાશે મિત્રો. જો આ કપલર છે એ આપણે કપલર પહેલાં ખેંચી લેવાનું છે, બરાબર. કપલર ચડાવવા માટે દબાવીને ચડાવવાનું છે અને ખેંચવાનું એટલે ત્યાં નીકળી જશે કપલર, એટલે હોલ્ડર, બરાબર મિત્રો. જો આ રીતે આ સફેદ હોલ્ડર દેખાય એ, અને આ જો અમે રબરનું જે ગ્રીપ છે એ આપણે કાઢી લીધી છે. હવે રબરની ગ્રીપ કાઢી, જો આ રીતે રબર આવતું હોય છે પાછળ. હવે લેમ્પ છે એની પાછળ ક્લિપ હોય છે વાળાની બનાવેલી, એટલે કે લેમ્પ હોય એને દબાવી રાખે છે. એ જો આ તમને દેખાય છે ક્લિપ, જો ક્લિપ, એ ક્લિપને આપણે દબાવી અને સાઈડમાં કરશો એટલે એ લેમ્પ આપણે નીકળી જશે. જો આ રીતે દબાવશો તમે એટલે ક્લિપ છે એ ઉપર થઈ જશે. એક જાતની સ્પ્રિંગ હોય છે આ રીતની. જો આ રીતે ઉપર થઈ ગઈ. હવે આ આપણો લેમ્પ છે એ નીકળી જશે. આ ક્લિપ ઉપર રાખી અને લેમ્પ આપણે બહાર લઈ લેવાનો છે. જુઓ મિત્રો, તો હેડલાઇટમાંથી આપણે લેમ્પ બહાર કાઢી લીધો છે. જુઓ તો આ લેમ્પ આપણો ઉડી ગયો છે અને પાછળનું જે પિન છે જુઓ એ બળી અને છૂટો પડી ગયો. જુઓ આ જેની પિનનો જે ભાગ છે તે. તો મિત્રો, તમે ઘરે બેઠા અથવા કોઈ રોડે તમારે આ લેમ્પ બંધ થઈ ગયો હોય તો તરત તમે તમારી જાતે લેમ્પ બદલી શકો છો મિત્રો. તો વિડીયો પૂરો જોઈજો અને તમે ઘરે બેઠા લેમ્પ બદલી શકશો. જુઓ તો આ બળી ગયું છે. હવે આપણી પાસે નવો લેમ્પ પાસે જો આવડો આ, તો હવે આ લેમ્પ આપણે લગાડવાનો છે, બરાબર. તો આ લેમ્પ ખરાબ લેમ્પ છે એ આપણે કાઢી લઈએ અને હવે આપણે નવો લેમ્પ લગાડવાના છીએ. તો નવો લેમ્પ કઈ રીતે લગાડવો એ આપણે હવે શીખવાના છીએ. જો આ રીતે લેમ્પ છે. હવે એમાં 3 ખાપિયા છે જો ઉપર. જુઓ તો ઉપરનો જે આ લેમ્પની ઉપરનો જે ભાગ છે, જો આ ભાગ એને ઉપર રાખવાનો છે એ રીતે. અને આપણે જે લેમ્પના જે હોલ્ડરમાં લગાડીશું ત્યાં સ્ટેન્ડ હોય છે, એ રીતે લેમ્પ આ રીતે ઊભો રાખવાનો છે. એને આ રીતે મૂકી અને આપણે જે સ્પ્રિંગ હતી ક્લિપ, આ જો આ ઉપરનો જે ખાટકો છે એ આપણે ઉપર રાખવાનો છે. અને એ રીતે લેમ્પમાં આપણે જે અંદર હેડલાઇટ છે એની અંદર બેસી જશે. જુઓ તો લેમ્પ આ રીતે બેસી ગયો. જે રીતે લેમ્પની અંદર ખાંચા હોય એવા એ રીતના હેડલાઇટના સ્ટેન્ડમાં પણ ખાંચા હોય છે, તો એટલે બેસી જાય છે આ લેમ્પ. હવે આપણે આ જે ક્લિપ છે વાળાની, એ ક્લિપ આપણે લગાડી દઈશું. જો મિત્રો, તો આ ક્લિપ છે એ દબાવીને આ રીતે ખાંચામાં બેસાડી દેવાની છે, એટલે હવે આપણો લેમ્પ નીકળશે નહીં. હવે આપણે આ રબરનું જે ગ્રીપ છે, રબરની ગ્રીપ એ લગાડવાની છે. જો આ રીતે પકડવાનું છે અને આ રીતે લગાડી અને દબાવી દઈશું એટલે ફરતી જે એની બોર્ડર છે એ રીતે આપણે દબાવી દઈશું એટલે ફરતી આ લાગી જશે. અને જે લેમ્પનું જે હોલ્ડર હતું આપણે એની વચ્ચે જે આપણે જગ્યા રાખવાની છે, ખાલી આપણને પિન દેખાય છે લેમ્પની, બરાબર. હવે પછી કપલર લગાડી દેવાનું છે આ રીતે. જે રીતે પિનમાં તમને દેખાય ખાના એ રીતે તમારે કપલર રાખી અને દબાવી દેવાનું છે, એટલે લેમ્પમાં આ જે હોલ્ડર છે એ લાગી જશે. તો આ રીતે રાખી અને હોલ્ડર આપણે દબાવી દઈશું એટલે હોલ્ડર બેસી જશે. જો આ રીતે તમારે હોલ્ડર બેસાડવાનું. જો બેસી ગયું મિત્રો. હવે હું તમને હેડલાઇટ ચાલુ કરી બતાવું મિત્રો. જુઓ તો આપણે હેડલાઇટ ચાલુ કરી. જુઓ તો આપણી હેડલાઇટ આ બાજુની જુઓ ચાલુ થઈ ગઈ. જુઓ મિત્રો, થઈ ગઈ. હવે જુઓ તમને આના પોઈન્ટ છે એ પણ અદલી બદલી, જો પોઈન્ટ પણ બદલી શકાય છે મિત્રો.